સુરસાની હારે પોતાની બુદ્ધિમત્તાનો પ્રયોગ કરી હનુમાનજી આગળ વધ્યા અને હજુ એક નડતર રૂપ સિંહિકાને કેવી રીતે પસાર કરી અને લંકા સુધી પહોંચ્યા તેનું આ બીજા દુહામાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તો બોલો, જય શ્રી રામ, જય બજરંગબલી. राम काज सब करी हूँ तुम बल बुद्धि निधान आशीष दे गई सो हरिषि चले हनुमान. તમે શ્રી રામચંદ્રજીના સર્વે કાર્ય કરશો કારણ કે તમે બળ બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. નિશિચર એક સિંધુ મહુ રહી કરી માયા નભ કે ખગ ગહી જીવ જંતુ જે ગગન ઉડાહી જલ બિલો કે તેની હે પરિછાહી. સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાંથી ઉડતા પંખીઓને પકડી લેતી હતી. આકાશમાં જે જીવજંતુ ઉડ્યા કરતા હતા તેમનો પડછાયો જોઈને તે તેમને પકડતી. ગહી છાહસક સો ન ઉડઈ એહી બિદ્ધિ સદા ગગન ચરઈ ખાઈ સોઈ છલ્લ હનુમાન કહ કીના તાસુ કપટુ કપી તુરત હી ચિન્હા. એ પડછાયાને પકડી લેતી હતી તેથી તે ઉડી શકતા ન હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનાર જીવોને ખાધે રાખતી હતી. તેણીએ એક છળ હનુમાનજી સાથે પણ કર્યું. હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. તાહી મારી મારુત સુતબીરા બારીધી પાર ગયું મિત ધીરા તહા જાય દેખી બન શોભા ગુંજત ચચરિક મધુલોભા. પવન પુત્ર દીર્ઘ બુદ્ધિવાળા વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમને વનની શોભા જઈ. મધુ પુષ્પરાસના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. નાના તરુ ફલ ફૂલ સુહાએ ખગ મૃગ વૃંદ દેખી મન ભાએ સેલ બિસાલ દેખી એક આંગે તા પાર ધાઈ ચડ્યું પગ ત્યાગે. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલથી શોભિત છે. પક્ષી અને પક્ષીઓના સમૂહને જોઈને તો તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈ ચડ્યા. ઉમાના કછુ કપી કે અધિકાય પ્રભુ પ્રતાપે જો કાલ હી ખાય ગિરી પર ચડી લંકા તે હી દેખી કહી ન જાય અતિ દુર્ગ વિશેષી. શિવજી કહે છે, હે ઉમા, આમાં વાનર હનુમાનની કઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચડીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે. કઈ નથી શકાતું. અતિ ઉતંગ જલનિધિ ચહુપાસા કનક કોટ કરમ પરમ પ્રકાશા. તે અત્યંત ઊંચો છે. તેની ચારે કોર સમુદ્ર છે. સોનાના કોટનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. છંદે કનક કોટ વિચિત્ર મની કૃત સુંદરાય ચતના ઘના ચૌહટ હટ સુબટ બિથી ચારો પૂર બહી વિધિ બના ગજબાજી ખચ્ચર નિકર પદચર રથ બરુચ નિકો ગવને બહુરપ નિશિચર જૂથ અતિબલ સેન બરનત નહીં બને. વિચિત્ર મણીઓથી જડેલો સોનાનો કોટ છે. તેની અંદર ઘણા જ સુંદર સુંદર ઘર છે. 4 રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે. સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે.
હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહના તથા પગપાળા અને રથોના સમૂહને કોણ ગણી શકે છે? અનેક પ્રકારના રાક્ષસોના દળો પણ છે. તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી જ નથી શકાતી. બનબાગ ઉપબન બાટિકા સરકુપબાપી સોહરી નરનાગ સુર ગંધર્વ કન્યા રૂપમુનિ મનમોહકી કહુ માલ દેહ વિશાલ શૈલ સમાન અતિ બલ ગર્જહી નાના અખારિન ભિરહી બહુ વિધિ એક અખન તરજહી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગાંધર્વોની કન્યા પોતાના સૌંદર્યથી મુનિઓના એના મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ પહેલવાન ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. કરી જતન ભટ્ટ કોટિન બિકટ તન નગર યહુદી સિરછહી કહું મહિષ માન શુઘેનુ ખર અજ ખલ નિશાચર બછહી એહી લાગી તુલસીદાસ ઇનકી કત કુચ એક ही કહી રઘુબીર સર તીરથ સરી સિન ત્યાગી ગતિ પે ही સહી. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને નગરની ચારેય દિશાઓમાં સર્વે બાજુથી રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસો ભેંસો, મનુષ્ય, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી છે. ચોક્કસ શ્રીરામજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમગતિએ પામશે. આ સાથે જ સુંદરકાંડનો બીજો દોર અહીં જ સમાપ્ત થાય છે. કાલે ફરી પાછા મળીશું. જો તમને સુંદરકાંડનું આ વિવરણ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને નોટિફિકેશન બટન ઓન કરો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.